પંચમહાલ જિલ્લાના મોરવા હડપ તાલુકામાં આવેલ મેઘર ગામના રહીશ અને આઝાદ મીડિયા લાઈવના રિપોર્ટર તરીકે કામ કરતા પત્રકારને થોડા સમય પહેલા ખેડૂતોએ એગ્રો સેન્ટરના વેપારીઓ દ્વારા ખાતર હોવા છતાં ખાતર આપતા નથી અને ખાતરનો ભાવ પણ વધારે લેવાઈ રહ્યો છે તેવું કહ્યું હતું। ત્યારે આપણે આ બાબતને લઈ પ્રેસ નોટ આઝાદ મીડિયા લાઈવમાં પ્લેટફોર્મ પર પ્રકાશિત કરી હતી અને બંધ એગ્રો સેન્ટર પણ વેપારીઓએ ખોલ્યા હતા અને ખેડૂતોને ખાતર અપાવ્યું હતું। ત્યારે આ બાબતની અદાવત રાખી મોરવા હડપ તાલુકામાં માર્કેટ યાર્ડમાં માનવ કલ્યાણ એગ્રો માલિક દ્વારા પણ ફોન કરવામાં આવ્યો અને આજ રોજ જ્યારે હું મારા ઘરે છોકરાઓને શાળાએથી આવી જતા લેસન કરાવી રહ્યો હતો ત્યારે અચાનક પટેલ વિપુલ કુમાર આનંદભાઈનો ફોન આવ્યો અને એ ફોન મારી પાસે હોવાથી ફોન રિસીવ કરતા સામેથી અવાજ આવ્યો કે કોણ બોલો। ત્યારે મેં પણ પૂછ્યું કે કોનું કામ છે અને તમે કોણ બોલો છો। ત્યારે તેઓ જવાબ કે હું અમદાવાદથી બોલું છું અને તું સંજય પગી બોલે છે તેવું કહેતા મેં હા કહ્યું। ત્યારે તેઓ અમારી દુકાનનો વિડીયો કેમ બનાવ્યો અને તને તો તારું મર્ડર કરીશ અને તું મોરવા આવ ને તારી માં અને તારી બેન એવું કહીને મા બેનની ગાળો બોલી તારું મર્ડર કરીને હડફ નદીમાં ફેંકી દઈશ અને જાનથી મારી નાખવાની અને તું ક્યાં છે કહીને છેક ઘર સુધી મારવા આવી ગયા હતા। ત્યારે મેં સમય સૂચકતા વાપરીને 112ને જાણ કરી હતી અને તરત 112ની ગાડી આવી ગઈ અને ત્યારે પણ ફોન આવ્યો અને કહેવા લાગ્યા કે અમે આવી ગયા। ત્યારે હું અને 112ની ટીમ સ્થળ પર ગયા ત્યારે તેઓ ત્યાંથી નીકળી ગયા હતા અને સ્થળ પર જઈ પોલીસની હાજરીમાં અમે ફોન કર્યો ત્યારે અમે આગળ નીકળી ગયા અને એમ કહીને પાછા આવી રહ્યા છીએ અને પાછા પણ આવ્યા હતા અને ત્યાંથી પોલીસ મથકે 112ની ટીમ સાથે જઈને અમે આ બાબતની અરજી પોલીસને લેખિતમાં આપી છે અને કાયદેસર કરી આપવા જણાવ્યું હતું અને ત્યાંથી પણ અમે નીકળવાના હતા ત્યારે ફરી ફોન આવ્યો અને કહ્યું કે તે ફરિયાદ કરી છે પણ ફરી ગાળ બોલી અને તે પણ પોલીસની હાજરીમાં। રિપોર્ટર સંજય કુમાર પગી, આઝાદ મીડિયા લાઈવ, પંચમહાલ।